ભાઈ આપણે એવા 2 દિવસ સુરત આજે છે રવિવાર આજે આપણે ફરવા જવાનું છે અત્યારે આપણે જે મોટા ભાઈ અમે અહીંયા અમારા મોટા ભાઈ બેઠા છે અહીંયા અમારો વિચાર છે આ ભાઈને હવે આપણે સુરત મૂકીને વૈયા જવાના છે દેહામાં નથી લઈ જાય આ અમારા ફતુભાઈ મામા વિશાલભાઈ મામો હવે ભાઈ જવાના હતા ખરીદી કરવા પણ ખરીદી બંધ રહી છે પછી નિરાશ જવું અને મિત્રો ખરીદી થઈ ગઈ છે અમારે હવે અમે જે અનુસાણી આવ્યા છે ચિકનજી પીવા એ લઈ તમે પાંચ આપેલું કરીને ભાણકી આટો બહાર લઈ લીધું છે ને આપણે થોડુંક દેહમાં લઈ જવા નમક લઈ લીધું છે ભાઈ મિત્રો મજામાં તો કલાક બધા નાજા છે મહાજન ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર તો ભાઈ આપણે આવ્યા 2 દિવસ સુરત આજે છે રવિવાર આજે આપણે ફરવા જવાનું છે અત્યારે આપણે જે મોટા ભાઈને ગમે અહીંયા અમારા મોટા ભાઈ બેઠા છે અહીંયા અમારો વિચાર છે આ ભાઈને હવે આપણે સુરત મૂકીને વૈયા જવાના છે દેહામાં નથી લઈ જાય આ અમારા ફતુભાઈ ડાન્સ કરે ડાન્સ જો એમ અહીંયા અમારા રોહિતભાઈ છે અહીંયા મારા ભાભી એને ભાઈ બ્લોગિંગ ચેનલ છે પણ હજી ઉતારતા નથી હજી બંધ છે ચાલુ કરવાના છે હવે ચાલુ કરે તો બધાને સબસ્ક્રાઈબ કરી અત્યારે મશીન ઉપર બેઠા છે ભાઈ તો ભાઈ હવે મારે આજે જવાનું છે દેહામાં થોડીક ખરીદી કરી આવું ચાલો આપણે જાય ખરીદી કરવા મારી સાથે આવે છે વિશાલ અને રોહિત અમે કર્યા થોડી ઘણી ખરીદી ચાલો બધા ખરીદી કરવા હાલો આવો દરે મિત્રો અમે છે ને મારા બીજા ભાઈને રૂમે આવ્યા છે આવ્યા છે નિલેશભાઈ અને અમારા ઘોડો આ સુરત પૂગી ગયો ભાઈ હવે અને રોહિત ને વિશાલભાઈ ખરીદી કરવા જાય છે રાજુ મામા વિશાલભાઈ મામો હવે ભાઈ જવાના હતા ખરીદી કરવા પણ ખરીદી બંધ રહી છે પછી નિરાશ જવું અને બ્લોગને તે મજા આવશે તો મિત્રો અમે છે ને ફાઇનલી બહારથી ફરીને ઘરે આવી ગયા છે અને હવે બપોર થઈ ગયા છે તો ભાભી વિચાર મોટા ભાઈ ને ભાભી રોહિત ને બધે જમવા બેઠા છે ચાલો આપણે પણ જમી લઈએ જમવામાં છે અત્યારે છાશ મગનું શાક રોટી કેરીના હાથના આ પથ્થુભાઈ ડુંગળી આપે છે અમે તો લઈ લઈ ડુંગળી કોણ બનાવ્યું છે આ મારા ભાભી બનાવ્યું છે ભાઈ જમીન હજી આપણે ઘૂમવા જાય છે પછી જશું આપણે દેહમાં આ છેલ્લું પેલું છે ભાભીના હાથનું જમી લઈએ આપણે આ અમારા મોટા ભાઈ છે તો જમીને આવો નાનો ભાઈ નાનો છોકરો ખાઈ લે છે આ જો નાનો છોકરો એને હાથે ખાઈ લે છે આવી ગયો મસાલા વાલો ચાલો મિત્રો ગાયત્રી ગુમમાં આવે છે ને આપણે થોડી ઘણી કપડાની ખરીદી કરીએ છીએ તો કરી લઈએ ચાલો મિત્રો એક ટી-શર્ટ પસંદ કર્યું આપણા માટે તેલ બનાવી ખરીદી કરવાની છે પછી જવાનું સાંજે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6 ને હવે આપણે જવાનું ટાઈમ થઈ ગયો છે ગામડે તો અત્યારે અમને વળાવ આવ્યા છે હરેશભાઈ વિચાલ અને રોહિત જાગી ગયો છે નાઇટમાં જવાનું છે ને આપણો ઠેલા જો 2 બાચકા છે એક આમાં હરેશમાં ઠેલો છે એટલું લઈને આપણે જવાનું છે કામરેજ પછી કામરેજ થી બેસવાનું છે ને હવે આ ભાઈને મૂકતો જાય છું એને બધાને હાસવાનું છે રોહિત ની જવાબદારી છે ભાઈ હવે બનાવી રહેજો બ્લોગ ની અંદર જે આપણે નક્કી નહીં બને
સુરતમાં થોડુંક લેવા બી બે ખરીદી કરવા આવી જશે. આ બધું લેવા આવ્યા છે બેનના દીકરી માટે. નસુંદામાં લઈને આવેલા આવે છે. લઈ લીધું છે ને આપણે થોડુંક દેહમાં લઈ જવા નમક લઈ લીધું છે ભાઈ. આ નમક થોડુંક ખાવામાં સારું છે. હસુભાઈ કહેવાથી મેં આ નમક લઈ લીધું છે. અમે ભાઈ રોજ આ ખાઈ છીએ એટલે મારો કહેતો હતો કે અમારે લેવું સારું આવે એટલે કીધું લઈ લે. હવે આપણે સુરતમાંથી આ નમક લઈને જવાનું છે દેહમાં. હવે જાય એવું નથી લઈને કરે. તો મિત્રો ફાઇનલી અમને નસુભાઈ દેહભાઈ લઈ લીધું છે. ઘર તરફ મેં કે થોડાક સિનેમેટ શોટ લઈ લઉં. અર્જુનભાઈ ગાડી ચલાવે છે. હા ભાઈ આજે રવિવાર છે ભાઈ. આજે ગાડીઓની બહુ ટ્રાફિક છે. જો મિત્રો આપણે જવાનું થઈ ગયું છે દેહમાં ને વાગી જશે 8:45 એટલું થઈ જશે. તો અમારા અચુમભાઈ રૂમેથી હવે રજા લઈ છે ભાઈ. ચાલો અચુમભાઈ આવજો. તો આવજો, ટાટા બાય બાય. જેમાં બધાને હારા આમાં છે પકડ દેજો. હાલો ભાભી આવજો. હાલો વિશાલભાઈ. હાલો મામા આવજો. હા ભાઈ આવજો. ચાલો તો જઈએ દેહમાં. અહીંયા આપણો ઠેલો છે છોકરો બાકી રહી ગયો છે. ને અહીંયા 2-3 છે. તો બધું ભાઈ આવજો. ટાટા બાય બાય કે ટાટા બાય બાય કહેતો કરો. આમાં કહી દે ફોનમાં ટાટા બાય બાય. ફોનમાં. હાલો તો અમે જઈએ બસમાં બેઠવા માટે. ટાઈમ થઈ ગયો છે ફૂલ. મિત્રો આપણે બસમાં બેઠી ગયા છે કેમ કે ઇમરજન્સીમાં આપણે ફોન આવ્યો તો બસવાળાનો કે આવી જાઓ ટાઈમ થઈ ગયો છે. આપણે વિડીયો શૂટ નથી જો એટલે આપણે બસમાં બેઠી ગયા છે. જો આપણે જઈશું ગામડે. આ રહ્યું ભાઈ સુરત. તો હવે સુરતને છેલ્લા પહેલાં બાય બાય ટાટા. મોટાભાઈને આપણે મૂકી જશે અને અમે વિડીયો બહુ લોંગ થઈ જશે તો વિડીયોને આપણે એને એન્ડ કરી દઈએ. તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હર હર મહાદેવ. બાય બાય.